गुजरात के दाहोद से बॉलीवुड फिल्म स्पेशल 26 जैसी कहानी का पूरा प्लॉट सामने आया है। दरअसल आरोपियों की ओर से एक बिल्डिंग में बैंक का सेटअप तैयार किया गया और फिर 200 ग्राम सोना चोरी कर ये आरोपी फरार हो गए। इस मामले में जो जानकारी है उसके मुताबिक बाहरी राज्यों के 2 आरोपियों ने दाहोद की एक बिल्डिंग में ऑफिस किराए पर लिया। बैंक का पूरा माहौल तैयार करने के लिए फर्नीचर और अन्य सामान की खरीदारी चेक के जरिए की गई। ऑफिस का किराया भी चेक से अदा किया गया ताकि किसी को शक न हो। आरोपियों ने खुद को उत्कर्ष स्मॉल फाइनेंस बैंक का प्रतिनिधि बताते हुए स्थानीय युवक युवतियों के लिए नौकरी के इंटरव्यू भी आयोजित किए और इस पूरी कवायद का मकसद लोगों को विश्वास दिलाना था। जिसके बाद आरोपियों ने दाहोद के एक ज्वेलर्स का संपर्क किया और जगन्नाथ रथ यात्रा में सोना दान करने का हवाला देकर 200 ग्राम सोना बैंक कार्यालय पर मंगवाया और फिर आरोपी जो है पिछले दरवाजे से फरार हो गए। घटना की जानकारी मिलते ही दाहोद ए डिवीजन पुलिस ने 2 अज्ञात आरोपियों के खिलाफ मामला दर्ज कर जांच शुरू कर दी है। पुलिस आरोपियों की पहचान और गिरफ्तारी के लिए सीसीटीवी फुटेज खंगाल रही है और साथ ही लोगों की जुबानी भी इस वक्त ले रही है। दाहोद शहर ए डिवीजन पोस्ट विस्ताરમાં ગઈકાલે એક ઘટના ઘટી હતી ફ્રોડ લગતની। એ ઘટનાની હકીકત જોવા જઈએ તો એ પ્રકારની છે કે એક વ્યક્તિ છે એ બનાવના એક દિવસ પહેલા એટલે કે 15 તારીખે એક જ્વેલર્સને ત્યાં આવે છે અને એમની પાસેથી સોનું ખરીદવાની વાત કરે છે અને કહે છે કે મારે રથયાત્રામાં દાનમાં આપવાનું છે, તો મારા જે સાથીના કર્મચારી છે એ આપને ફોન કરશે એવું જણાવી તેમનું કાર્ડ લઈને ત્યાંથી રવાના થાય છે। ત્યારબાદ ફોન દ્વારા વાતચીત થાય છે અને એવું જણાવવામાં આવે છે કે દાહોદના ગોધરા રોડ પર આવેલી એક બિલ્ડિંગ છે ત્યાં પોતાની ઓફિસ આવેલી છે અને ઓફિસની અંદર આપ અમને રથયાત્રાના દિવસે સોનું આપવા માટે આવજો અને જ્યારે તમે સોનું આપવા માટે આવશો ત્યારે અમે તમને ઓન ધ સ્પોટ એનું પેમેન્ટ કરી આપશું। આ પ્રકારની વાતચીતને ભરોસો આપી એ ડીલ નક્કી કરે છે। ત્યારબાદ જે ભોગબળા વ્યક્તિ છે એ જે સોનું હતું 200 ગ્રામ જેટલું એ લઈ અને રથયાત્રાના દિવસે એટલે ગઈકાલે 16 તારીખે બપોરના સમયે ગોધરા રોડ પર આવેલી એક બિલ્ડિંગમાં આવે છે અને ત્યાં જે આરોપીઓ છે એમણે એક ઓફિસ જેવું નિર્માણ કર્યું હતું ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના નામથી એનું ફ્લેક્સ બેનર લગાડીને અને એની અંદર આ 2-3 દિવસના ગાળામાં તે એ જગ્યા હતી એમણે રેન્ટ ઉપર લેવા માટેનું ગોઠવણ કરી અને ત્યાં ફર્નિચરની ગોઠવણી, ટેબલ ખુરશીઓ, કોમ્પ્યુટર અને ઓફિસનું સ્ટ્રક્ચર બનાવ્યું હતું કે જેથી પ્રથમ દ્રષ્ટિએ કોઈ માણસ આવે તો એવું લાગે કે અહીંયા કંઈ ઓફિસ ચાલે છે। ઓફિસમાં ગયા બાદ વ્યક્તિએ જે સોનું હતું એ કીધું કે મને સોનું આપી દો, હું મારા અંદરના રૂમની અંદર જઈ લોકરમાં મૂકી અને જે પૈસા કે તમારું પેમેન્ટ છે લઈને આપી દો આપને। એટલે એ ઓફિસ અંદરથી તે એક અંદર બીજું બારણું હતું ત્યાંથી અંદર જાય છે અને ત્યારબાદ થોડી વાર પછી જે લોકર રૂમ કહેતો હતો કથિત લોકર રૂમ, એ કથિત લોકર રૂમનો એક અન્ય પણ દરવાજો હતો પાછળની બાજુ, તો એ દરવાજેથી માણસ નીકળી અને પોતે ફરાર થઈ જાય છે। આમ વ્યક્તિ છે એમને સોનું લઈ લે છે એમની પાસેથી પરંતુ એમને પૈસા આપ્યા વગર ત્યાંથી રવાના થઈ જાય છે। જે અંગે पुलिस जान થતા पुलिस द्वारा गुनो दाखिल કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાલમાં ચાલુમાં છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।